સોશિયલ મીડિયાના કેટલાક ફાયદા પણ છે અને ઘણા બધા ગેરફાયદા પણ છે. આજે વાત કરીશું ગેરફાયદા વિશે. આમ તો ગુજરાતમાં નાના બાળકોને ફોનથી દૂર રાખવામાં આવે એવી અનેક સૂચનાઓ તો અપાય જ છે, પરંતુ આ બધાની વચ્ચે જો તમારું બાળક પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તો હવે તમે ચેતી જજો. ભાવનગરથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક નાના બાળકે, જે બાળક 5મા ધોરણમાં ભણે છે, તેનું મન કેટલું કુમળું હોય છે, પરંતુ તે જ મને પોતાની વાસ્તવિકતા છુપાવવા માટે થઈને એક આખો નાટક છે તેની રચના કરી હતી ને તેનું અપહરણ થઈ ગયું છે તેવી તેને વાતો વહેતી કરી હતી. શું છે સમગ્ર વાત અને આ નાના બાળકે કેમ આવું વિચારીને આવી વાતો વહેતી કરી, દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સોશિયલ મીડિયાના ઘણા બધા ગેરફાયદા છે, જેનાથી મોટા લોકો છેતરાઈ જાય છે તો પછી નાનું કુમળું બાળક તો છેતરાવાનું જ છે. આ બધાની વચ્ચે ભાવનગરમાંથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં 5મા ધોરણના ભણતા બાળકે પોતાનું હોમવર્ક ન કર્યું હતું, એટલા માટે થઈને તે પોતે કિડનેપ થઈ ગયો છે તેવી વાતો વહેતી કરી હતી. સૌથી પહેલા તો આ ઘટના છે તે ક્યાંથી શરૂ થઈ હતી અને આ નાના બાળકે શું વિચારીને આવું કામ કર્યું તે દરેક વાત સમજી લઈએ. ભાવનગર જિલ્લાના શિહોરમાં ગઈકાલે સવારે 11 વાગે શિહોરના ખારકુવા ચોક પાસે આવેલ કેન્દ્રવતી શાળાના વિદ્યાર્થીનું કિડનેપ થયું છે તેવી અફવા ફેલાઈ હતી, જેને લઈને શિહોર પોલીસ દ્વારા જે તસવીર છે તેને લઈને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને એક મેસેજ અને ઓડિયો બંને વાયરલ થયો હતો, જેના કારણે પોલીસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. પરંતુ આ બધાની વચ્ચે ખરેખર આવો બનાવ બન્યો જ નહોતો. આ રીતે માત્ર 5મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ લેસન નહોતું કર્યું એટલા માટે તેને અપહરણ કર્યું હતું તેવી ખોટી વાતો વહેતી થઈ છે અને તેના કારણે જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. શિહોરના ખારકુવા ચોક પાસે આવેલી કેન્દ્રવર્તી શાળામાં અભ્યાસ કરતો 5મા ધોરણનો વિદ્યાર્થી ગઈકાલે સ્કૂલમાં પોતાના ઘરેથી સ્કૂલે જવા માટે આવ્યો હતો, ત્યારે બાળક સ્કૂલે પહોંચ્યો જ નહોતો. જ્યારે આ બાળકને સ્કૂલમાંથી લેસન આપવામાં આવ્યું હતું, જે લેસન ન થયું હતું તેને જ લઈને બાળક દ્વારા આવી અવનવી વાતો વહેતી કરવામાં આવી હતી અને તેમાં કહેવામાં આવ્યું હતું કે મારું કિડનેપિંગ થઈ ગયું છે, એટલા માટે પોલીસ તેની સાથે જ તેના મા બાપ ચિંતામાં મુકાયા હતા અને ફક્ત એક લેસન ન કરવું પડે તેના માટે જ થઈને તેને પોતાનું કિડનેપ થયું છે તેવી એક નાનકડી વાત છે તેને વહેતી કરી હતી. આટલું જ નહીં, પોલીસને જ્યારે આ વાતની ધ્યાન પડી ત્યારે પોલીસ પણ તપાસમાં લાગી હતી ને તેના માતા પિતાને પણ એટલી જ ચિંતા થઈ હતી, એટલા માટે સમગ્ર પોલીસ હોય કે પછી તેના પેરેન્ટ્સ હોય, દરેક લોકો ચિંતામાં લાગ્યા હતા અને આ બાળકને શોધવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી. આ બનાવ તો ખોટો હતો જ, પરંતુ હવે આને લઈને વિદ્યાર્થીએ પણ સૌથી મોટો ખુલાસો કર્યો છે. સૌથી પહેલા તો તે વિદ્યાર્થીને સાંભળીએ. તારું નામ શું? બોલ. તારું નામ? કે બેટા બોલ જલ્દી. તારું નામ શું? હે? તારું નામ શું છે? તારું નામ શું? તારું નામ શું? બોલ બોલ બેટા કે જે હોય ઈ કે હો ભાઈ. તારું નામ શું છે? આ સુની બોલ ને ત્યાં સુધી હેરાન તાર પપ્પાને લઈ જા, બીજું કાઈ નથી અમારે સોવાનું. કહી દે બેટા. આટલું જ નહીં, જ્યારે શાળાના આચાર્ય છે તેમને પણ આ વાતનું ધ્યાન આવ્યું અને તેમને પણ ખબર પડી કે આ વિદ્યાર્થી છે તેને ફક્ત ને ફક્ત એક નાટક કર્યું છે. પોતાનું હોમવર્ક ન કરવાને કારણે તેને અપહરણની ખોટી વાતો વહેતી થઈ હતી. તેના માટે થઈને શાળાના આચાર્યએ પણ પોતાનું નિવેદન આપ્યું છે, તો શાળાના આચાર્યને પણ સાંભળીએ. શ્રી સિહોર કેવો એક શાળામાં ગઈકાલે એક અફવા ફેલાઈ હતી. અમને ત્યારે જાણ થઈ હતી કે બાળક શાળાએ આવેલ નથી. ત્યારે એના વાલી દ્વારા બોલાવવામાં આવ્યા તો વાલીએ જ કીધું છે કે એવું કશું બન્યું નથી અને એ વાલી દ્વારા જણાવ્યું કે બાળકે પણ સ્વીકાર્યું છે કે આવો કોઈ બનાવ બનેલ નથી. સાહેબ, બાળકનું કંઈ કિડનેપિંગ થયું હતું એવી જે અફવા ફેલાણી હતી એ બાબતમાં આ બાળક શું કહેવા માગે છે? બાળક કંઈ કહેતો નથી. ઘરેથી જે કંઈ કદાચ પરિસ્થિતિ હોય તો એવું પણ હોઈ શકે. કહેવાય છે કે બાળકનું મન ખૂબ જ કોમળ હોય છે, એટલા માટે કદાચ તેમના ઉપર સોશિયલ મીડિયાની અથવા તો સોશિયલ મીડિયામાં જે આવા અવનવા પેતરા આવતા હોય છે તેની અસર થતી હોય છે. પરંતુ આ બધાની વચ્ચે માતા પિતા કેટલા હેરાન થતા હોય છે તેનું ધ્યાન કદાચ બાળકોને હોતું નથી. આ જ બનાવને લઈને જે વિદ્યાર્થીએ કિડનેપ કરવાની વાતો વહેતી કરી હતી તેના પિતા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. શું નામ દાદા તમારું? જયંતિભાઈ બાબુભાઈ સોલંકી, ક્યાં રહ્યો છો? રામનાથ રોડ, ખોડિયાર સોસાયટી. જયંતિભાઈ, શું બનાવ બન્યો છે? આ છોકરો કહેતો તો એ પ્રમાણે મેં સાંભળ્યું તો પછી બધા કેમેરા બધા તપાસ કરી
તો એમાં એ એકલો હાલપા ભાળ્યો ને બીજું કાંઈ ઈકો કે કાંઈ ભાળ્યું નથી. તો એ છોકરાનું મને થોડોક ડાઉન પડે કે એ ખોટું બોલ્યો હોય, લેસન બેસન લઈ ન ગયો હોય. એ રીતે વાયરસ વિડીયો થયો છે, કેમેરો જોવે ત્યાંથી જ કર્યો છે. તો હવે છોકરાની થોડીક ભૂલ હોય, લેસન ન લઈ ગયો હોય તો એ છોકરો થઈને ઉભો રહે. અમારે તો શું કરવું? અમે તો કાંઈ છોકરું થઈને અમારે જ ન ઊભું રહેવાય. એટલે વાયરસ વિડીયો થયો એ ખોટો જણાય એવો અમને લાગે છે. પોલીસે આ બાબતમાં તપાસ કરી? પોલીસમાં તપાસ કરી છે. એ પણ ઘરે આવ્યા હતા તો આ રીતે તપાસ કરી પછી કાંઈ આ જાણવા મળ્યું નથી. તો પછી આપણે થોડુંક તો આપણે છોકરાનું ધ્યાન દેવું જોઈએ ને એમ. હકીકતે જયંતિભાઈ, આ છોકરાનું કઈ કિડનેપ થયું એવું તમને લાગે છે કે કેમ? મને નથી લાગતું, પણ હવે છોકરો કહે છે, પણ હવે છોકરાનું મને લાગતું નથી. તો આ વાયરસ વિડીયો થયો છે તો હું માફી માગું છું સૌની. ગુજરાતમાં સાયબર ફ્રોડના અને ફ્રોડ થયા હોવાના અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આ જે કિસ્સો છે તે વિદ્યાર્થીઓને ખાસ બતાવવો જોઈએ અને તેના મા બાપને પણ ખાસ બતાવવો જોઈએ કે જો તમે પણ તમારા બાળકને સોશિયલ મીડિયાથી અવગત કરાવો છો, તેની સાથે તમે પણ તમારા બાળકને સોશિયલ મીડિયામાં જેટલી પણ પોસ્ટ થાય છે, રીલ આવે છે તે બતાવો છો, તો હવે તમે પણ ચેતી જજો. કદાચ કાલે સવારે ઉઠીને તમારે પણ આના શિકાર બની શકો છો તેવું પણ અહીંયા લાગી રહ્યું છે. જોકે આ કિસ્સાથી દરેક બાળકોએ સમજવાની ખાસ જરૂર છે. તેની સાથે ખાસ કરીને માતા પિતા જે નાના બાળકોને ફોન આપીને સોશિયલ મીડિયા વાપરવાનું કહેતા હોય છે તે માતા પિતાએ પણ અહીંયા ખાસ ચેતવાની જરૂર છે. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અને સોશિયલ મીડિયાના કયા ગેરફાયદા રહેલા છે જેના કારણે બાળકો ઉપર આવી અસર થાય છે? તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.